પરમ પૂજ્ય માનસિંહ મહારાજ જ્યારે સદગુરુ સંત તરીકે હતા ત્યારે ઘણી વખત એક વાત વારંવાર કરતા કે આપણે 3 વસ્તુના બન્યા છીએ. આપણે 3 વસ્તુના બન્યા છે: શરીર, મન અને આત્મા. તો સૌથી પહેલી બાબત આવે છે શરીર. તો માણસ માત્ર ને એવી ઈચ્છા રહે છે કે મારું શરીર સારું રહેવું જોઈએ, હેલ્ધી રહેવું જોઈએ, શરીરની અંદર અપાર શક્તિ હોવી જોઈએ. અને એના માટે અત્યારે એક યા બીજી રીતે લોકો પ્રયત્ન કરે કે શરીર કેમ સારું થાય, કેમ બોડી બિલ્ડર બનાવે. જેટલા પણ જીમ ચાલે છે એ બધા શેના માટે ચાલે છે? શરીરની કંઈક સુખાકારી. એમાં પછી પેલા 2 પેક ને 4 પેક અને કેટલા પેક, 6 પેક અને એ બધા જગ્યાએ. તો શરીરની અંદર પાવર આવે, શરીરની શક્તિ વધે, એ માટે માણસો પ્રયત્ન કરે. પણ શરીર કરતા પણ એની ઉપરની એક વસ્તુ છે, એ છે મન. શરીર ગમે તેટલું સારું હોય, કદાચ આમ તો બહુ ખ્યાલ નથી પણ વેઇટ લિફ્ટિંગની જે કોમ્પિટિશન હોય છે, એવરેજ 200, 250, 300 કિલો ઉંચકતા હોય છે, બરાબર? એવરેજ. હવે એટલું બધું આપણે વજન ઉંચકી શકતા હોય એવું હોય, પણ કેટલીક વાર કહે છે કે જો મગજનો એક સ્ક્રૂ ઢીલો હોય, ઉપલો માળ ખાલી હોય, પછી પહેલા જે 25 પૈસા એને પાવલી કહેવામાં આવતી હતી કે પાવલી પડી ગઈ હોય, તો સેજ સ્ક્રૂ ઢીલો હોય તો ગમે તેવું સારું શરીર કોઈ કામ નહીં. તો શરીર કરતા પણ મનની શક્તિ એ ખૂબ છે. તમે કદાચ પેલા હોકિંગ્સ બહુ મોટા સાયન્ટિસ્ટ થઈ ગયા, એનું નામ સાંભળ્યું હશે. ફિઝિકલી તમે જુઓ તો કમ્પ્લીટલી હેન્ડીકેપ, પોતાની કોઈ ક્રિયા જાતે કરી શકે નહીં, પણ એનું માઇન્ડ પાવરફુલ હતું, મગજ પાવરફુલ હતું. તો ફિઝિક્સની કેટલી બધી થિયરી આપે. પણ એના કરતા પણ આગળની વસ્તુ છે આત્મા, જે પરમાત્મા. જે આત્મા અને પરમાત્માની જે શક્તિ છે એ એના કરતા પણ અપાર છે, અતુલ્ય છે, અતૂટ છે, અખૂટ છે, જેની વાત આજે થોડી આપણે સમજવાના છે. શ્રીજી મહારાજે મધ્યનું 9મું વચનામૃત છે, એની અંદર મહાભારતનો ઉલ્લેખ કરીને એક વાત કરી છે. શ્રીજી મહારાજ કહે છે કે અર્જુન મહાભારતના યુદ્ધની અંદર લડ્યા તો એ વખતે એમની જે રક્ષા થઈ એ ભગવાનના બળ થકી રક્ષા થઈ. અને પછી શ્રીજી મહારાજ ત્યાં એક સ્ટેટમેન્ટ આપે છે કે જેને ભગવાનનું બળ સૌથી અધિક હોય એ જ સાચો એકાંતિક ભક્ત છે અને પાકો સત્સંગી છે. અને જે બુદ્ધિમાન હોય એને હંમેશા ભગવાનનું બળ કેમ કરીને વધે એવો પ્રયત્ન કર્યો. તો ભગવાનના બળની કેવી એક મહત્તા છે, મહિમા છે, એ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે આપણને એ બતાવી છે. તો ભગવાનનું બળ એ સૌથી શ્રેષ્ઠ છે, સૌથી ટોપ એટલે અપર લેવલનું છે. હવે હમણાં જે આપણે ફિઝિકલ એટલે કે શરીરની વાત કરી, તો અત્યારના સમયની અંદર આપણે ગમે તેટલું કરીએ તો આપણા શરીરનું બળ કેટલું. અત્યારે તો થોડી વારમાં થાકી જઈએ. 4 દાદરા ચડવા હોય, માન લો કે લિફ્ટ બંધ હોય અને 4થે માળે તમે રહેતા હોય તો આપણને ભારે પડે, ડુંગરા ચડવા જેવું લાગે. કદાચ બાજુમાં 3-4 મિનિટની અંદર જ કંઈક લેવા જવાનું હોય તો પણ આપણે કિક કોને મારીએ છીએ? ગાડીને કિક મારીએ. પગ આપણા તકલાદી, હાથ આવા તકલાદી. તો આપણું શરીર અત્યારે આમ ફિઝિકલી પણ થોડું ખપી શકે એવું છે નહીં. હમણાં ધારો કે એસી પંખો બંધ થઈ જાય તો પૂરું, હવે બહુ ગરમી લાગે. અત્યારે એટલા આપણે સેન્સિટિવ થઈ ગયા છે ને. હમણાં વરસાદ અંદરાધાર પડ્યો, ઉત્તરાખંડ જેવો તો પડ્યો નથી, પંજાબ જેવો તો પડ્યો નથી, છતાં પણ આપણે શું વરસાદ, મરી ગયા. હવે જેવો વરસાદ પૂરો થતો એટલે શિયાળો આવશે, એટલે શિયાળાની અંદર ઠંડી આવે, બહુ ઠંડી, મરી ગયા, બહુ ઠંડી.
શિયાળો પૂરો થાય પછી ઉનાળો આવે. ઉનાળામાં તો ગરમી વધે, ઓહો બહુ ગરમી, મરી ગયા. શિયાળામાં મરી ગયા, ઉનાળામાં મરી ગયા, ચોમાસા કઈ ઋતુમાં રાખવા આપણને? ચોથી ઋતુ કાઢી. શિયાળામાં સહેજ થાય તોય તકલીફ, ઉનાળામાં સહેજ ગરમી થાય. આવા આપણા શરીર ફિઝિકલી પણ આપણે થોડું કામ કરીએ એમાં થાકી જઈએ, પણ ભગવાનનું બળ હોય તો કેટલું અદ્ભુત કામ થાય. શાસ્ત્રીજી મહારાજનો પ્રસંગ છે કે જે હરિભક્તનો પ્રસંગ છે, એમણે પણ વર્ષો સુધી આ પ્રસંગની વાત કરી હતી. સારંગપુરની અંદર શાસ્ત્રીજી મહારાજ હતા. રાતનો સમય હતો, કદાચ 10 સવા 10 નો સમય હતો, અને જયારે સારંગપુર મંદિરનું નિર્માણનું કામ ચાલતું હતું તો એ વખતે ચોગાનની અંદર એક ઝાડનું લાકડું પડ્યું હતું, અને એ લાકડાનું એપ્રોક્સ વજન હતું 60 થી 70 મણ. 60 થી 70 મણ એટલે 70 ગુણ્યા 20, 1 મણના 20 કિલો. 70 મણના કેટલા કિલો થાય? કેટલા કિલો? 1400. 1400 કિલો એટલે 1.5 ટન. તાકાત છે આપણી? તાકાત છે આની 1.5 ટન? તો એ વૃક્ષનું લાકડું ચોગાનની અંદર પડ્યું હતું. શાસ્ત્રીજી મહારાજ એ વખતે ત્યાંથી પસાર થતા હતા, એક માધાભાઈ કરીને હરિભક્ત ત્યાં બેઠા હતા. બીજે દિવસે ત્યાં જ કંઈક સેવા કરવાની, બરાબર છે ને એ લાકડું નડતું હતું. તો શાસ્ત્રીજી મહારાજે માધાભાઈને કહ્યું કે માધાભાઈ, આ લાકડું છે એ અહીંયા વચ્ચે પડ્યું છે, ખૂણામાં મૂકી દો. જેવું માધાભાઈ લાકડું જોયું તો શું થયું? હાથ જ જોડે ને. સ્વામી શું વાત કરો છો? આ 1.5 ટનનું આટલું મોટું થળિયું હોય અને એકલા તમને કે ભાઈ તમે અહીંયા મૂકી દો, કે જેમાં પાણીનો ગ્લાસ આમથી આમ મૂકી દો, એના જેવું હોય? એટલે માધાભાઈ કહ્યું, બાપા આ 1.5 ટનનું આટલું મોટું લાકડું હું કઈ રીતે આને લઈ શકું અથવા કઈ રીતે ફેરવી શકું? શાસ્ત્રીજી મારે કહ્યું કે માધાભાઈ, તમે લાકડાને હાથ અડાડો, તમે લાકડાને હાથ અડાડો, એ લાકડું તમારી પાછળ પાછળ આવતું જશે. વિશ્વાસ ઘણી વખત કે ને મોટા પુરુષ આપણને કે ને પણ વિશ્વાસ ન પણ આવે કે સ્વામી કહે છે બરાબર, પણ એટલા બધા ગુરુના વચનમાં વિશ્વાસ અને ભગવાનનું જે બળ એની અંદર વિશ્વાસ હશે. માધાભાઈએ એ લાકડાને હાથ લગાડ્યો, એ થળિયાને, અને પછી જેમ પેલું નાનું કૂતરું હોય છે પોમેડિયન, બરાબર ને, જેમ આપણે ફોલો કરે ને એમ લાકડું ફરતું 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 પાછળ ફોલો કરતા કરતા જ્યાં ખૂણામાં મૂકવાનું હતું ને ત્યાં મુકાઈ ગયું. પેલા તો આમ પડે આશ્ચર્ય લાગે કે આપણે આટલા પાવરફુલ થઈ ગયા, 1.5 ટન એકલા હાથે આમ કરીએ ને જાય. જેવું લાકડું જે જગ્યાએ મૂકવાનું તો મુકાઈ ગયું. શાસ્ત્રી મહારાજ બોલ્યા કે જુઓ માધાભાઈ, આ લાકડું જડ હતું, પણ એની અંદર ચેતન શક્તિ આવી તો તમારી પાછળ પાછળ આવ્યું. એમ આ સાધુની ચૈતન્ય શક્તિથી આખું બ્રહ્માંડ ચાલે. ભગવાનનું બળ જે ગુણાતીત ગુરુ આપણને મળ્યા છે એની ચૈતન્ય શક્તિથી આખું બ્રહ્માંડ. એટલે ગુણાત્યાન સ્વામી બોલ્યા, ગુણાત્યાન સ્વામી શું બોલ્યા કે જો હું મારી ચૈતન્ય શક્તિ ખેંચી લઉં આખું બ્રહ્માંડ ગંધાઈ ઉઠે. તો એ અપાર ભગવાનનું બળ છે. એ ભગવાનના બળે અશક્ય લાગે, અઘરું લાગે કે ભાઈ આવું શક્ય જ ન બને, અને કોઈ રીતે તમે, હું તો કહું છું કે નહીં, માધાભાઈ બીજા 10 વર્ષ સુધી જીમની અંદર ને જેટલા વિટામિન A, B, C, D, Z સુધીના વિટામિન ખાઈ નાખે, 6 ના 12 પેક બનાવે ને બધું વેઇટ લિફ્ટિંગ કરે. તાકાત છે એની ફિઝિકલી કે જે અશક્ય લાગે, પણ ભગવાનનું બળ અશક્ય ને શક્ય બનાય. તો આ એક ભગવાનના બળનો મહિમા છે. હવે અત્યારે બીજી આપણા શરીરની વાત જોઈએ તો જેમ જેમ આપણે સગવડ અને સુવિધાની અંદર જતા ગયા છે એમ આપણા શરીરની સહન શક્તિ પણ ઘટતી ગઈ છે. કોઈ કલાક 1.5 કલાક થાય ત્યારે બહુ ભૂખ લાગે, કલાક 1.5 કલાક પાણીની તરસ લાગી એટલે પાણીની બોટલ ભેગા લઈને આવ્યા હતા. કેટલા સભામાં 2 કલાક પણ આપણને પાણી વિના ચાલતું નથી, અને 3 કલાક એવા થાય એટલે ઘંટી ચાલુ જોઈએ આપણે કંઈક.
ઓલરેડી ઓફિશિયલ તો 3 ટાઈમ તો હોય જ છે, કદાચ કોઈને ઓફિશિયલ 4 ટાઈમ હશે. તો એ સિવાય પણ આખા દિવસની અંદર કંઈક ને કચડ તો ચાલતું જ હોય. હવે એની અંદર ઉપવાસની વાત આવે, તપની વાત આવે તો કેટલું અઘરું પડે. શ્રીજી મહારાજના સમયની અંદર મહારાજે દરબારોને આમ ઢાળવા માટે, પલોટવા માટે પહેલા બહુ રમાડ્યા, જમાડ્યા, એમની સાથે ઘોડા ખેલાવ્યા. પછી બધા થોડા મહારાજ સાથે જોડાઈ ગયા. પછી યોગી ગીતાની જેમ પહેલા હેત કરાવતા શીખવું, પછી પોતાનો સિદ્ધાંત કેવો. એટલે પછી મહારાજે પોતાના સિદ્ધાંતની વાત કરી. શું સિદ્ધાંતની વાત? કે હવે જે એકાદશી આવે છે એ આપણે નિર્જળા કરવાની છે, મોતિયા મરી દરબાર. અને એકાદશી આવી અને દિવસે ભંડાર બંધ, બધી જગ્યાએ ઘરમાં રસોડામાં તાળા લાગી ગયા. એટલે હવાનું એક ટાણું જાય ને, એટલે અંદર સવારે જે પાવર આવવો જોઈએ ને ચાનો અથવા ધારો કે સવારના નાસ્તાનો. અને આપણું શરીર કેવું છે કે જે ટાઈમ ફિક્સ થઈ ગયો ને ત્યારે અંદરથી સિક્રેટ થાય, એટલે એ વખતે ભૂખ વધારે લાગે. પછી એ ટાઈમ પતી ગયો પછી તમે પાછા શાંત થઈ જાઓ. એટલે સવારનો નાસ્તો ગયો એટલે તો બધા ચકડ વકડ થવા મળ્યા, એટલે બધા ભેગા થવા મળ્યા, નીચેડા. એમાંય બપોરે ઉનાળાનો સમય ને સૂર્ય માથે આવ્યો અને ધીરે ધીરે તો એક આમ પડે, એક આમ પડે, આમ પડે. ને પાણી પીવા જાય તો એના ઘરવાળા ના પાડે કે આજે તો સ્વામિનારાયણ ભગવાન ના પાડી છે, પાણી નહીં મળે તમને. અને મોઢામાંથી ફીણ ચડવા મળ્યા, કોઈક નાકના ડોળા ઉપર ચડવા મળ્યા, અને દરબારમાં બધા આળોટે. આવી પરિસ્થિતિ હોવા છતાં પણ કોઈ પાણી આપે નહીં, કોઈ ખાવા આપે નહીં. અને મહારાજને પછી ખબર પડી કે ભાઈ દરબારોની વ્યવસ્થા, આ અવસ્થા તો એ બદલાઈ ગઈ, 108 બોલાવવું પડે એવું લાગે છે, કેટલાક તો રહેશે કે નહીં. મહારાજ પછી ત્યાં આવ્યા અને દરબારોની દશા છે, મહારાજ ક્યાં ઉપડી જશે આમાંથી કોઈ. એટલે ભાઈ મહારાજે બપોર પછી પાછી છૂટ આપી. પણ એક દિવસનો, અડધા દિવસનો ઉપવાસ કરવો કેટલો અઘરો પડે. એટલે ગુણાત્યાન સ્વામી લખ્યું કે કળિયુગમાં તપ કરે એવા શરીર નથી, તપ કરે એવા દેહ ને કલવ કીર્તનાથ. કળિયુગમાં ભજન જ કરવું, કારણ કે શરીર એવા થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજના સમયની અંદર એક વખત જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો હતો. અને જન્માષ્ટમીની અંદર તો આપણે નિર્જળ ઉપવાસ કરવાના હોય આખો. અને એ વખતે ભગવાનનું કરવું કંઈક તાપ વધારે હશે, એટલે હરિભક્ત હતા. સવાર ગઈ, બપોર ગઈ, સાંજ ગઈ, અને 5-6 વાગ્યા ને ત્યાર તો પરિસ્થિતિ એની ડામાડોળ થવા મળી. પગ ધ્રુજવા, જે માતાજી આવે ધ્રુજવા મળ્યા હતા. અને કે હવે તો નહીં ખમાય, ગમે તેમ કરીને શરબત પીવું પડશે, તો પાણી પીવું પડશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાસે કે બાપા કંઈક દયા કરો, મને શરબત પીવાની છૂટ આપે. તો બાપા શું કે ભાઈ અહીં તો જન્માષ્ટમીની સભા બાકી છે, આ બધું છે સભા. કે બાપા હવે નહીં રેવાય, હવે છે ને નહીં રેવાય. આમ એટલી બધી અંદરથી આમ ભૂખ લાગી છે ને, એમ થોડું આમ એક ડગલું ચાલુ ને તો પણ અંધારા આવે છે આ બધું. બાપા કે ના, કે આ તો શાસ્ત્રી મહારાજની આજ્ઞાનો ઉપવાસ આપણે કરવું જ પડે. બહુ પેલા આજીજી કરીને ત્યારે બાપાએ કહ્યું એક કામ કરજો, કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ને પછી તમે શરબત પીજો. કેટલા વાગે જન્મ થાય? 12 વાગે. 12 વાગે તો અમે ઉપવાસ પૂરો થઈએ. કે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ત્યાર પછી ઉપવાસ એટલે તમે શરબત પીજો. પેલા હરિભક્ત શું બોલ્યા કે બાપા, કાનો તો દર વર્ષે જન્મશે, આ જન્મેલો મરી જશે. એ તો દર વર્ષે જન્મ આવે, પણ તમે મને નહીં છૂટ આપો ને, આ જન્મેલો મરી જશે. આવા આપણા શરીરના છે કે સહેજ ઉપવાસ કરવાનો આવે, તપ કરવાનું આવે, આપણું શરીર પણ તૈયાર નથી, મન પણ તૈયાર નથી. હવે એકાદશી કેટલા દિવસે આવે છે? 15 દિવસે એક વખત આવે. તો પણ આપણો બધાનો અનુભવ છે કે હમણાં જ ગઈ હતી ને, વચ્ચે 15 દિવસ ચાલ્યા ગયા, છતાં પણ આપણને એવું લાગે કે હમણાં જ ગઈ હતી, હમણાં કેમ આવી? એક યુવક થોડા સમય પહેલા આવ્યા હતા, એટલે એને કહ્યું કે હું કેટલા વખતથી કેલેન્ડરનું ઓબ્ઝર્વેશન કરું, આપણા કેલેન્ડર. શું ઓબ્ઝર્વેશન કરો છો? કે મેં જોયું છે કે કોઈક વાર બીજ આવે ને પછી સીધી ચોથ આવે, એટલે 3 નો લોભ. કોઈક વખત 5મ હોય તો ત્યાર પછી 7મ. હજી સુધી 10મ પછી 12 આવી નથી ડાયરેક્ટ.
એકાદશીનો લોપ આવ્યો જ નથી બધામાં. આવું ઓબ્ઝર્વેશન. હવે એવા સમયની અંદર કે આપણી શારીરિક અને માનસિક સ્થિતિ એવી છે કે એક દિવસનો ઉપવાસ ન કરી શકે, પણ ભગવાનનું બળ હોય તો કેવો ચમત્કાર થાય. પર્થની અંદર એક જયમનભાઈ દવે કરીને હરિભક્ત, એમણે 5 વખત મહંદી વ્રત કર્યું. કેટલી વાર? તાળીઓ જ પાડવાની તમારે મારે, આપણે તો શું એમાં તો. મહંદી વ્રત એટલે સળંગ 5 દિવસ ઓન એર ઇન્ડિયા, એક ટીપું પાણી નહીં, 5 દિવસ સળંગ. આમાંથી છે કોઈ મહંદી વ્રત વાળા? હા, આને તાળીઓ પાડો આમના માટે. 5 વખત. એણે પહેલા એકેય વખત એકાદશીનો ઉપવાસ નતો કર્યો અથવા નિર્જળ ઉપવાસ નતો કર્યો, તો પહેલી વખત એમને વિચાર થયો કે આપણે મહંદી વ્રત કરવું, પાર પાડ્યું. બીજી વખત પર્થનો એક બીજો યુવક કરતો હતો, તો એને કંપની આપવા માટે કર્યું. હવે આમાં કંપની અપાય, આઈસ્ક્રીમ હોય તો કંપની અપાય, અથવા ચલો ફરવા જવું હોય તો કંપની અપાય. કંપની આપવા કે પેલાને એક બળ મળે એના માટે બીજી વખત મહંદી વ્રત કર્યું. ત્રીજી વખત બીજા 3-4 યુવકો હતા, તો એમાં ફરીથી સંપ રહે કે અમારા મંડળની અંદર ત્રીજી વખત કર્યું. ચોથી વખતે પર્થ જે સત્સંગ મંડળ એમણે સામૂહિક બધા ભેગા થઈને નક્કી કર્યું હતું, તો એમાં ચોથી વખત કર્યું. અને 5મી વખત મહંત સ્વામી મહારાજ જયારે આવવાના હતા ઓસ્ટ્રેલિયા, 5 વખત મહંદી વ્રત. ઓવરઓલ ઓસ્ટ્રેલિયાની અંદર 1622 હરિભક્તોએ મહંદી વ્રત કર્યું. ઇન્ડિયા કરતા વધારે છે, એટલે ઓસ્ટ્રેલિયામાં ભગવાનનું બળ વધારે છે, એટલે ઓસ્ટ્રેલિયા જવું આપણે. બરાબર. હવે બધાને જયારે પૂછ્યું ને, એમાં 9 વર્ષથી લઈ અને 90 વર્ષ સુધીના હરિભક્તો અને મહિલાઓ પણ છે. પણ બધાને પૂછ્યું ને બધાનો એક સુર કે મહંત સ્વામી મહારાજને બળે છે. એ આપણા માટે અઘરું છે. આ ખાલી વાત સાંભળી આપણે તાળીઓ પાડીને આપણા માટે એક ઉપવાસ જ અઘરો છે. કેટલા યુવકો આમ 5 ઉપવાસ નિર્જળા જે વર્ષના કરે છે, બરાબર. તો એ 5 તો આખા વર્ષના એક સાથે 5 કરવા કેટલા અઘરા છે. પણ આપણી નજર સામે, આપણે હયાત છે ને, આપણી નજર સામે આ બધા યુવકો, તમારી બાજુમાં બેઠેલા યુવકો કરી બતાવ્યું ને. 5-5 વાળા જ, અગર તો ઓસ્ટ્રેલિયામાં 8-8 વાળા પણ છે. 8 વખત મહંદી વ્રત. શું હશે? તો તેના લીધે થયું, શરીર તો ના પાડે છે, મન પણ ના પાડે છે. ભગવાન ગુરુના બળે અશક્ય લાગે. અત્યારે તો કળિયુગમાં અશક્ય લાગે. ગુણાત્યાન સ્વામીની વાત ખોટી પાડી કે કળિયુગમાં તપ કરેવા દે નહીં, તો આ લોકોએ વાત ખોટી પાડી. તો ભગવાનનું જો બળ હોય તો આટલું થઈ શકે. અને સ્વામિનારાયણ ભગવાને પોતે વાત લખી, જયારે નીલકંઠ વર્ણી રીતે રૂપે એમણે 11 થી 19 વર્ષ જે તપશ્ચર્યા કરી છે ને, તો નીલકંઠ વર્ણીએ જયારે રામાનંદ સ્વામીને પત્ર લખ્યો, એ પત્રની અંદર પોતાના તપ ઉપવાસની વિગત લખે છે. મારા શું કે છે? તપ કરું છું કઠણ તને, નથી મોડો હું પડતો મને, 4 માસ ચોમાસાના જેહ, કરું ધારણા પારણા હું દેહ, વર્ષો વરસ કાર્તિક માસ, કરું છું સામટા ઉપવાસ, વળી એ માસમાં કોઈ સમે, કરું કૃચ્છ વ્રત ને તે અમે. આખી લાઈન એમણે કરી કે હું આટલા ઉપવાસ 4 મહિનાના ધારણા પાણા કરું છું, આ વ્રત કરું. પારક એક સાથે 12 દિવસ નિર્જળ, એટલે પારક એ બધું કરું છું. પણ એ શેના પ્રતાપે કરું છું? તો સ્વામિનારાયણ ભગવાન શું લખે છે? તેણે કરી દેહ ક્રિયા જેહ, વળી તપ ઉપવાસ તેહ, નથી પડતા તે કઠણ કાઈ, તે તો પ્રભુ તમારી કૃપાઈ. પ્રભુ કૃપા કે હું આટલા વ્રત કરું છું. 11 થી 19 વર્ષની વચ્ચે 8 વર્ષ આપણી જે એજ છે ને, એ જ વચ્ચે ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે મેં આટલા તપ ઉપવાસ કર્યા, નથી પડતા તે કઠણ કાંઈ, પ્રભુ તે તમારી કૃપા.
કે ભગવાન તમારી કૃપાથી, ભગવાન તમારા બળથી આ હું કરી શકું છું. તો આ ભગવાનનું બળ જે શરીરે કરીને ન થાય, જે મને કરીને પણ ન થાય, જો ભગવાનનું બળ મળે તો બધું શક્ય. એટલે નિષ્કાળ સ્વામીએ ભક્ત ચિંતામાં લખ્યું, તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચડે, તમારા પ્રતાપ થકી અંધને આંખો જડે, તમારા પ્રતાપ થકી મુકો મુખે વેદ ભણે, તમારા પ્રતાપ થકી રંક તે રાજા ભણે. કે તમારા પ્રતાપથી બધું શક્ય. એક વાત નિષ્ણાત લખી કે તમારા પ્રતાપ થકી મૂકો મુખ્ય વેદ ભણે. મૂકો એટલે મૂંગો. જે મૂંગો માણસ વેદના શ્લોકો બોલે. અત્યારના સંદર્ભમાં સમજીએ તો અત્યારે ગુજરાતમાં હવે આપણી જે નવી જનરેશન આવી રહી છે બધી ઇંગ્લિશ મીડિયમમાં ઉતરી રહી, ને ગુજરાતમાં જ ગુજરાતી બોલાતું જાય. કેટલીક વખત પધરામણી છે ને, ચોથા પાંચમા ધોરણમાં ભણતો હોય છોકરો, એને પૂછે ગુજરાતી આવડે જ લખતા? ના. વાંચતા આવડે? ના. ઇંગ્લિશ મીડિયમમાં જે પેઢી ઉછરતી હોય, હવે એને તમે સંસ્કૃત શ્લોક કહો, બોલે? તો સંસ્કૃત માટે તો મૂંગો જ થઈ ગયો ને. ગુજરાતી માટે મૂંગો હોય તો સંસ્કૃત માટે જ મૂંગો. પણ ભગવાનના બળથી, આ મહંત સ્વામી મહારાજના બળથી, મહંત સ્વામી મહારાજ જયારે સત્સંગ દીક્ષા ગ્રંથ આપ્યો, પહેલા જ લેટરની એમણે લખ્યું કે બાળકો અને યુવકો આનો મુખપાઠ કરે. તો 2020 અને 2021 ની અંદર યુવકો માટેની જે સ્પર્ધા થઈ, 2400 યુવક અને યુવતીઓએ આખો ગ્રંથ 315 શ્લોકો મોઢે કર્યા. ઇંગ્લિશ મીડિયમ વાળા કોઈ દિવસ ગુજરાતીનો ગઈ ખબર ન હોય એવા. અને વધારે અત્યારે મિશન રાજીપો ચાલે, 10,000 બાળકો, 10,000 બાળકો. મહંત સ્વામી મહારાજની ઈચ્છા છે કે 10,000 બાળકો સંસ્કૃતના શ્લોકો મોઢે કરે. 8,500 તો થઈ ગયા તૈયાર. 8,500 જણાએ આખો ગ્રંથ મોઢે કરી નાખ્યો. અને કેટલી ઉંમર? અક્ષર પટેલ કરીને મહેસાણાનો એક બાળક છે, 3 વર્ષ ને 5 મહિના. શું ખબર પડે? નાવા ધોવાની ખબર પડે, ખાવાની ખબર પડે. એને પૂછ્યું કે આ કેટલા કહેવાય, ખબર નથી. અંગ્રેજીનો એ ખબર નથી. હવે અભૂત બાળક, છતાં પણ 315 શ્લોક રમતા રમતા કરી નાખ્યા. ત્યાં એક કોંડલની બાલિકા છે, 3 વર્ષ ને 10 મહિના. 3 વર્ષ ને 10 મહિના લખતા ના આવડે, વાંચતા ના આવડે, 315 શ્લોકો ફટફટાટ બોલે. તો નિષ્ણાતોએ લખ્યું, સાચું છે, તમારા પ્રતાપ થકી મૂકો મુખે વેદ ભણે. કે જેને લખતા નથી આવડતું, વાંચતા નથી આવડતું, કયું બળ? બધાને તમે પૂછો, નાના બાળકોને, યુવકોને, મહંત સ્વામી મહારાજ. કોઈ અનુભવ નહીં, કોઈ પહેલા પણ એવી કોઈ પ્રેક્ટિસ નહીં, પણ એક ભગવાનને રાજી કરવા, ભગવાનના બળે એ લોકો 315 શ્લોકો મોઢે કરી શક્યા. આપણી નજર સામે દેખાય છે. આ બધું જોઈએ ને તો પરીક્ષાના 2 ચોપડા વાંચવા અથવા 2 દાખલા ગણવા જે આપણે અપસેટ થઈએ છે, આપણી સામે નથી કે ભગવાનના બળે શું ન થાય, બધું થઈ શકે. તો આવો અપાર ભગવાનના બળનો હોય કે ભગવાનનું બળ આપણે લેવા મળીએ ને, આપણી અત્યારની જે ક્ષમતા છે, કેપેસિટી છે ને, એના કરતા અનંત ગણું કરી શકે. બીજી ભગવાનના બળની એક વાત પૂર્ણાત્યાન સ્વામી કરે છે કે જો ખરેખર ભગવાનનું બળ હોય ને, નિર્ભય થઈ જાય, એને કોઈ પ્રકારનો ભય ન લાગે. સ્વામી વાતની અંદર શું કહે છે કે જેમ ઘરમાં 100 કરોડ મણ દાણા હોય તથા રૂપિયા હોય તો કાળ પડે મરવાની બીક ન રહે, તથા 2000 બક્તરિયા ભેળા હોય તો લૂંટાવાની બીક ન રહે, એમ નિશ્ચય વાળાને કાળ કર્મને માયા તેની બીક ન રહે, નિર્ભય થઈ જાય. કે તમારા ઘરની અંદર 100 કરોડ મણ દાણા, એટલે કે એટલું અનાજ પડ્યું હોય, પછી 7 દુકાળ પડે તો તમને કઈ તકલીફ થાય? અરે કોઠારો ને કોઠાર પડ્યા, તમારે જોઈતું તો હું આપીશ. અને માન લો કે તમે કશે જાઓ છો ને તમારી પાસે 2000 બોડીગાર્ડ હોય તો કોઈ એટેક કરે? આ મોદી સાહેબ ની આજુબાજુ 4-5 જ હોય, વધારે નહીં હોતા, પેલા બેગ લઈને ફરજ તોય વાંધો નથી આવ. એવું ભગવાનનું બળ છે. આજે આપણને નાના નાના ભય છે,
થોડી થોડી બાબતે રાત્રે ધારો કે ઘરમાં અંધારું હોય ને એકલા ધારો કે આમથી આમ જવાનું હોય તો 3-4 લાઈટો કરીએ આપણે. થોડું આમ 2-5 ડગલા ચાલવાનું હોય ને, અંધારાનો ભય છે, એમાં ભૂતનો ભય તો વધારે. આમાંથી ભૂત કોણે જોયું? હાથ ઊંચો કરો. કોઈ જોયું? કોઈ નથી જોયું. છતાં પણ ભૂતનો ભય છે કે નહીં? કોઈ અનુભવ નથી કર્યો છતાં પણ આપણને ડર છે. નાની નાની બાબતનો કે જે વસ્તુનો અનુભવ નથી કર્યો. આપણે વર્ષોથી સાંભળ્યું છે કે ભાઈ સાપ કરડે તો શું થાય? સાપ કરડે તો બોલો તો ખરા. હા, સાપ કરડે તો મરી જવાય તો કઈ પણ થાય ને. આપણે નજર સમક્ષ ગયું કે જો ભગવાનનું બળ હોય ને, કોઈ પ્રકારનો ભય ના રહે. શતાબ્દી મહોત્સવની અંદર કદાચ આમાંથી બધા સેવામાં હશો, જે 600 એકરની જમીન ઉપર આપણે આ શતાબ્દી મહોત્સવ કર્યો ને, એ જમીન કમ્પ્લીટલી કોબરા ઝોન હતી. કયો ઝોન? કોબરા. ત્યાં એ લોકોનું જ રહેઠાણ હતું. આપણે ઉપર આવીને પડ્યા, એના ઘરની અંદર ઘૂસણખોરી કરી, આતંકવાદી છે. અને જેમ જેમ આપણે કામ કરતા ગયા એમ બધી હળવળ થવા મળ્યા. લિટરલી નીકળે બધા સાપ. આમ નીકળે ને આપણે તમે સેવા કરતો ત્યાં નીકળે. રાત્રે સૂતા હોય તો બાજુમાંથી નીકળે. ટેન્શન વધી ગયું. આનું 1-2 જે ઉપડી ગયા આમાં તો શતાબ્દી તો ઉજવાતી આ તો પૂરું થઈ જાય. અને એટલું બધું ટેન્શન હતું, કારણ કે ગમે ત્યારે તમે ઈંટ આમ સામ કરતો ઈંટમાંથી વચ્ચેથી નીકળે. રાત્રે સૂતા હોય તો તમારા ટેન્ટમાં ઉપર પતરા ઉપર ત્યાં લટકતો હોય, પેલો હવાર જુએ ને તો ભગવાનના દર્શન ન થાય ને, એને નાગ દેવતાના દર્શન. હવે એવા સમયની અંદર ફડફડાટ થઈ જાય. અને જો સ્વયંસેવકોની અંદર વોલેન્ટિયર્સની અંદર ફડફડાટ હોય તો બિચારો સેવા શું કરે? એક પ્રકારનો ભય હતો. અને અમે જે બધા આયોજક સંતો હતા એમને લાગતું કે બાપા જો આવું થશે તો આ ઉત્સવ થશે કેવી રીતે? અને એ જ વાત કે જો આવું ને આવું અહીંયા બધા સાપોનું આ બધું છે ને અવર જવર થશે તો કેવી રીતે સેવા થશે? તો મહંતભાઈ મહારાજ અહીંયા જૂન મહિનાની અંદર 2022માં બિરાજમાન હતા. એ વખતે એમની પાસે એક રજૂઆત આ બાબતે કરી હતી. તેની એક વિડીયો પહેલા આપણે નિહાળીએ. આજે મુખ્ય તો અમે જે ભેગા થયા છે એનું મુખ્ય કારણ તો જુદું છે. એટલે બીજું સાપ બહુ નીકળે છે. ટીન હાઉસની અંદર પણ અંદર બેસી જાય છે, બહારે પણ સાપ છે એ બહુ નીકળે છે. એટલે આ બધાથી રક્ષા થાય એ અમારો આજનો તો મુખ્ય હેતુ આ છે કે જેમ સ્વયંસેવકો માટે બાપાએ આપણા આશીર્વાદ આપ્યા અને સ્વયંસેવકો થઈ ગયા, હવે સ્વયંસેવકોની રક્ષા થાય ને ખૂબ સારી રીતે સેવા કરે એવા ખાસ આપવા આશીર્વાદ છે એ આપજો. બાપા એવું પૂછે છે કે આપણે જે સ્વયંસેવકોની અત્યારે બધી વ્યવસ્થા કરી, આપણે બધી માહિતી આપી, તો એવી કોઈ બીજી કોઈ જગ્યાએ કરતા હોય છે લોકો બીજા કોઈ સમયમાં કે એવું કશું, અને ત્યાં આવા પ્રશ્નો થાય તો પછી શું કરે, કેમ બધું? એટલે બાબા આમ તો આપણે દર વખતે આ પ્રશ્નોનો સામનો છે, સાપનો તો બધો કરતા જ હોય છે. 95માં જે આપણે ઉત્સવ છે થયો સ્વામિમાં પુષ્કળ સાપ નીકળતા હતા. પણ પ્રમુખ સ્વામી મહારાજને આપની દયાથી કોઈને એ વખતે કશું થયું નહોતું. એમ અત્યારે સાપ નીકળે છે, સાપ પકડનારા પણ રાખ્યા છે. ત્યાં આગળ ખબર પડે કે સાપ નીકળ્યો છે, ફટ કરતા એ લોકોને બોલાવી લોકો પકડી લે છે. એટલે સ્વામી આ તો સ્વાભાવિક છે, કારણ કે અવાવરું છે, વર્ષોથી અવાવરું પડ્યું છે. અને ત્યાંનું મોટા ઝાડો હતા, એટલે એ બધા ઝાડને બધું તો કાઢી નાખ્યું, પણ અવાવરું બહુ વખતથી પડ્યું છે. એટલે ત્યાં આગળ આપણે આ બાંધકામ કરીએ. હવે વસ્તી થશે ધીમે ધીમે કરતા સાપ છે એ જતા રહેશે, પણ અત્યારે તો થોડો વખત આવું રહેશે. એટલે ખાસ તો આપણે રક્ષા કરવી પડે. સાપ થકી રક્ષા થશે અને સેવા બધી મંડ્યા થાય સેવા ટોપ થશે. બસ બાપા, જય સ્વામી. મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા, સાપ થકી રક્ષા થશે. જેવા આવા આશીર્વાદ આપ્યા ને, નિર્ભય જેટલા સ્વયંસેવકો તમારા જેવા યુવકો પણ હતા, વડીલો પણ હતા, પણ ભગવાનનું બળ કે મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા કે સાપ થકી રક્ષા થશે. કોઈને ટેન્શન નહીં, કોઈને ભય નહીં. ભલે ગમે તેવા નીકળે, ભગવાનનું કરવું. એક સાગર કરીને આપણો યુવક
એ ત્યાં સેવાની અંદર આવ્યો ને એક્સપર્ટ હતો. એણે એકલાએ 250 સાપ પકડ્યા, એકલા. અને અમુક તો પેલા જે મને નામ ખ્યાલ નથી પણ રસસ ને એ બધા કે છે, એક વાર ડંખ મારે ને તમને આંખ બંધ કરવાય ન દે, એટલા ઝેરી હતા. 90% ઝેરી નહોતા પણ એમાંથી 10% એવા હતા બ્લેક કોબરા કે એક વખત તો અડ્યો આપણને એટલે ક્લીન બોલ્ડ પૂરું થઈ જાય. તો એ એકલા યુવકે નિર્ભયતાથી પકડ્યા અને કોઈ પણ પ્રકારનો ત્યારે વાંધો ના આવ્યો. એને કેવી રીતે સાપ પકડ્યા એની પણ એક વિડીયો અત્યારે નિહાળીએ. જેમ ગજવામાં પૈસા નાખ્યા આમ લઈ બેંક માંથી કાઢ્યો. ભગવાનનું બળ કે આટલા બધા સાપ નીકળ્યા આખા ઉત્સવની અંદર, કોઈને પણ એક સાપ કાઢ્યો નહીં. 80,000 સ્વયંસેવકો હતા પણ એકદમ નિર્ભય થકા એ બધા ત્યાં સેવાની અંદર જોડાયા. આ ભગવાનનું બળ. અરે ભગવાનનું બળ હોય તો નિર્ભય એટલે મૃત્યુનો ભય ટળી. મહાભારતની અંદર જયારે અર્જુન અને કર્ણનું યુદ્ધ ચાલતું હતું તો કર્ણના સારથી શૈલ્ય હતા. તો કર્ણએ એ શલ્ય એના સારથીને પૂછ્યું કે કદાચ આ યુદ્ધની અંદર હું મરી જાઉં તો તમે શું કરો? તો શૈલ્યએ કહ્યું કે ક્યાં તો હું પાછો ચાલ્યો જાઉં અથવા લડી અને અર્જુન કૃષ્ણને મારી નાખ. આ શૈલ્યનો જવાબ. જ્યારે અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે ભગવાન આ કર્ણ સાથેના યુદ્ધની અંદર હું મરી જાઉં તો તમે શું કરો? કૃષ્ણ ભગવાન શું કે તને મરવા જ ન દઉં. આ ભગવાનનું કે બ્રહ્માસ્ત્ર આવે ને તો પણ તને એનાથી મરવા ન દઉં. જો ભગવાનનું બળ હોય તો નિર્ભય થઈ જાય. ભીષ્મએ જયારે પ્રતિજ્ઞા લીધી તો અર્જુન રાત્રે સૂતા હતા ને તો કૃષ્ણ ભગવાન એને જગાડે કે ભાઈ તું કેમ સુવે છે? એ ખબર નથી આવતીકાલે ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે કે કાલે હું નહીં તો અર્જુન નહીં. તો ખબર છે કે ખબર છતાં તું સુવે? કેમ તમે જાગો છો? આ બોલવું સહેલું છે પણ માનો કે અત્યારે એસેમ બતાવો કે તમે ઘરે જાઓ છો ને વચ્ચે તમને ઉડાડી દેવાના છે. 5 જણા તાકીને બેઠા છે, શું થાય? જઈએ જ નહીં કે સ્વામી ડોરમેટરી આપજો પડ્યો રહે મંદિરમાં. ભગવાનનું બળ જો ખરેખર હોય ને નિર્ભય થઈ જાય. કોઈ પ્રકારનો ભય, કારણ કે ભગવાન આપણી રક્ષામાં આવી જાય, ભગવાનનું છત્ર આપણા ઉપર આવી જાય એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવું હોય પણ જો ભગવાનનું બળ આપણા જીવનની અંદર હોય તો કોઈ કામ અશક્ય. અત્યારે કેટલા બધા હર્ડલ્સ આપણને લાગતા હશે, કેટલા બધા અશક્ય કામ લાગતા હશે, કેટલીક બાબતો એવી છે કે ભાઈ આને હું પાર નહીં કરી શકું. ભગવાનના બળની ખામી છે. આપણી પાસે એવા ભગવાન છે, સુપ્રીમ પાવર છે, એવા ગુરુ છે, ગુરુનું બળ લેતા શીખ્યા નથી. કેટલું અપાર બળ છે. ફરીથી આપણે મહાભારતને યાદ કરીએ કે મહાભારતના યુદ્ધની પહેલા બે સામસામે સેના હતી
હવે પાંડવોની સેના એને 7 અક્ષોની સેના કહેવાય. એક અક્ષોની સેનાની અંદર 2.5 લાખ સમજો ને માણસ. તો પાંડવોની 7 અક્ષોની સેના અને કૌરવની અંદર 11 અક્ષોની સેના. હવે એ સમયની અંદર કોઈકને થર્ડ પર્સનને પૂછ્યું હોય કે આ બેમાંથી કોણ જીતે, તો જવાબ શું આવે? કોણ જીતે? સંખ્યા બળને લીધે. આજે મેચ છે ને આપણી, માની લો કે ઇન્ડિયાની અંદર 7 પ્લેયર્સ અને બીજી કઈ છે ટીમ? પાકિસ્તાનની અંદર 11 પ્લેયર. હવે સાવ નાનામાં નાનો છોકરો જેને થોડું ખબર હોય એને પૂછે કે ભાઈ આ 7 જણા ને આ 11 જણા કોણ જીતે, એ જવાબ શું આપે? કોણ જીતે? કોણ જીતે? બોલો તો ખરા. 7 જણમાં જીતી ગયા? કરવું છે, કેવું છે ત્યાં? તો આવી પરિસ્થિતિ હતી કે એક બાજુ કૌરવની અંદર વર્લ્ડ 11 હતી, બધા જ ટોપ, આખા વિશ્વના જે ટોપ યોદ્ધા હતા ને એ બધા હતા. જ્યારે તમે પાંડવની અંદર તો એક અર્જુનને તમે ગણો, ભીમ 50%, એ ખાલી એટલે સામે ફેસ ટુ ફેસ આવે તો. હવે એ સિવાય કોણ એટલા યોદ્ધા હતા? છતાં પણ રિઝલ્ટ શું આવ્યું? 7 વાળા જીતી ગયા. 7 વાળા જીતી ગયા. પણ એની અંદર પણ એક બાબત એ થઈ કે મહાભારતના યુદ્ધ પહેલા દુર્યોધને એમના જે પણ ટોપ યોદ્ધા હતા એ બધાને પૂછ્યું કે તમે આ પાંડવ સેનાનો સંહાર કેટલા ટાઈમમાં કરો? તો એની અંદર દ્રોણાચાર્ય હતા. એ દ્રોણાચાર્ય કહ્યું કે મને 2 મહિના લાગે. 2 મહિનામાં 14 લાખનો ઘાણ કાઢો. ત્યાર પછી ભીષ્મને પૂછ્યું, ભીષ્મ કે મારે 1 મહિનો થાય. દ્રોણાચાર્ય કે મારે 1 મહિનો થાય. એ દ્રોણાચાર્યના દીકરા અશ્વત્થામા, એ તો પાવરફુલ હોય. બાપ જો 1 મહિનામાં કરતો, છોકરો તો અડધામાં કામ કરે ને. એ કે મારે તો 10 જ દિવસ. કયો દારૂ ગોળો લઈને 10 દાડામાં. એનાથી આગળ કર્ણને જયારે પૂછ્યું, ફક્ત 5 દિવસ. 5 દિવસ. હમણાં બધા કયા મિસાઇલ નાખ્યા હતા આપણે? બ્રહ્મોસ્ત્ર નાખી. 5 દિવસમાં આખી પાંડવ સેનાનો સંહાર કરી નાખ્યો. આટલા પાવરફુલ માણસ. એની સામે જયારે અર્જુનને પૂછવામાં આવ્યું કે કૌરવોની 11 અક્ષોની સેના છે, એનો સંહાર કરતા તને કેટલો ટાઈમ લાગે? ત્યારે અર્જુનનો જવાબ સાંભળવા જેવો છે ભગવાનનું પણ, કે જો કેશવની સહાય હોય તો નિમિષ માત્રમાં કૌરવ સેનાનો સંહાર કર્યો. નિમિષ માત્ર એટલે આંખના પલકારા. આ છે ભગવાનનું બળ. તો અર્જુન પાસે કેશવ હતા, આપણી પાસે કેશવ જીવનદાસ નથી. આપણી પાસે કેશવ જીવનદાસ છે ને. તો અર્જુનને આટલું બળ હોય તો આપણને બળ ના હોય? આટલો પરમ પાવર છે, સુપ્રીમ પાવર લઈને આપણે બેઠા, પણ એ પાવર લેવા માટે આપણી પાસે સમય નથી. આજે મોબાઈલને ચાર્જ કરવા માટે કલાક છે, રોજ સવાર ઉઠીને ભાણિયાને અડાડી દેવાનું એટલે ચાર્જ થઈ જાય, પાવરમાં આવી જાય. પણ આવો પરમ પાવર જેનાથી અતૂટ શક્તિ છે, અતુલ્ય શક્તિ છે, એ શક્તિને આપણે અંતરની અંદર પ્રગટ કરવા માટે આપણે ટાઈમ નથી. એટલે મહાસ્વામી મહારાજ આપણને કહે છે કે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરો. કે જે વસ્તુ આપણને મળી છે, આ બધા શાસ્ત્રોના પ્રમાણો નથી, મૂર્તિમાન દેખાય. આપણી નજર સમક્ષ જે ચમત્કારો છે દેખાય છે. તો 15 મિનિટનો વિચાર એટલે શું કે આવી અખૂટ શક્તિ એ આપણને મળી રહી છે, આપણને પ્રાપ્તિ થઈ છે. હવે એ પાવર જેટલો વધારે વાપરીએ ને એટલે આપણે બળિયા થઈએ. જેમ ધારો કે જેટલું તમે વધારે ખાઓ તો શરીર એટલું પુષ્ટ બને, રાઈટ કે નહીં? તો એવી રીતે આ પાવર, આ ભગવાન અને સંત, એનો પાવર જેટલો આપણે લેતા જઈએ, આપણું શરીર એ શક્તિમાન બને, મન શક્તિમાન બને, આત્મા બળવાન બને. તો એવો પરમ પાવર, સુપ્રીમ પાવર, સર્વોપરી ભગવાન અને સર્વોપરી ગુરુ આપણને મળ્યા છે. તો પ્રાપ્તિના વિચાર દ્વારા રોજ નિત્ય પૂજાની અંદર, આરતીની અંદર, ચેષ્ટાની અંદર જેમ જેમ આપણે એમની સાથે કનેક્શન વધારતા જઈએ, એમની સાથેનું જોડાણ વધારતા, કે ધારો કે મોબાઈલ ચાર્જ કરીએ છીએ તો કોઈ જગ્યાએ તો કનેક્શન કરવું પડે છે ને ઇલેક્ટ્રિકમાં. એમ આવા પાવર જનરેટર છે કે જ્યાંથી આપણને અતૂટ શક્તિ મળે છે, અતુલ્ય શક્તિ મળે. અને જે આપણા અશક્ય લાગતા હોય,
તો ગમે તેવા હોય ને વર્લ્ડના અથવા ધારો કે ગમે તેટલા પ્રશ્નો હોય ને એ પ્રશ્નોનું સમાધાન આ ભગવાન શક્તિ થાય. અત્યારે એક કાળની દશા આપણી શું છે અત્યારના યુવાનો કે તમે આમ છાસ વારે વાંચતા હશો કે આણે આપઘાત કર્યો, આમ થયું. કેમ એ આપઘાત કરે છે? પાવરની ખામી છે. એને ભગવાનની અંદર જે અતૂટ શક્તિ છે ને એનો મહિમા નથી. એ લોકો પાસે નથી કેશવજી વંદા, એ પાસે નથી ભગવાન સ્વામિનારાયણ, આવા ગુરુ. એટલે જીવનની અંદર અંધકાર વ્યાપે છે ને એ લોકો પંખે ચડી જાય. ત્યારે આપણી પાસે ભગવાન અને સંત છે આવા પાવર વાળા. દુનિયાના ગમે તેટલા દુઃખ આવે, ગમે તેટલા પ્રશ્નો આવે, ગમે તેટલી તકલીફ આવે, આ પાવર આવે ને બધા પળની અંદર નિમિષ માત્રમાં એનું સમાધાન થઈ જાય. જરૂર શું છે? એની સાથેનું કનેક્શન. એ પાવર લેવા માટે પ્રાપ્તિનો વિચાર, નિત્ય પૂજા, આરતી, એના દ્વારા જેટલું આપણે આ સત્પુરુષ સાથે જોડાણ કરતા જઈશું આપણે પણ નીત બળ્યા થઈશું. આપણે પણ એમનો જે પાવર છે એ પાવર આપણા અંતરની અંદર પ્રગટાવી શકીશું. તેવા ભગવાનના અતૂટ બળને આપણા અંતરની અંદર પણ પ્રગટ કરીએ એ જ મહારાજ સ્વામીના ચરણો પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.